નડિયાદની ડોક્ટર એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વના સ્તનપાન સપ્તાહ 2026ની ભવ્ય સમાપન ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમ આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત ખેડા અને મેડિકલ કોલેજના સંયુક્ત આયોજન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે ડોક્ટર શાલિની ભાટિયા, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ખેડા, અને અંકુર દેસાઈ, કેમ્પસ ડિરેક્ટર ડીડીયુ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડોક્ટર પઠાણ, આરસીએચઓ ખેડા, ડોક્ટર અરુણ વ્યાસ ડીન, ડોક્ટર રવિ ઠાકર એડિશનલ ડીન, ડોક્ટર જ્વલિત મહેતા એડિશનલ મેડિકલ સુપ્રેસિડેન્ટ તેમજ મેડિકલ કોલેજના વિભાગાધ્યક્ષો, ફેકલ્ટી સભ્યો, આરોગ્ય અધિકારીઓ, આશા કાર્યકરો, એએનએમ, આંગણવાડી કાર્યકરો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ સહિત 300થી વધુ પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતા અને બાળકના આરોગ્ય માટે સ્તનપાનના મહત્વ પર ભાર મૂક્યો અને ખેડા જિલ્લામાં હ્યુમન મિલ્ક બેંકની જરૂરિયાત વ્યક્ત કરી હતી. સપ્તાહ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. અંતે આરોગ્ય જાગૃતિના આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર પઠાણ, જિલ્લા આરસીએચ અધિકારી, ખેડા જિલ્લો. આજરોજ આપણે એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ 2026ના જે એક અઠવાડિયાની જે ઉજવણી કરવામાં આવી તેના જે આપણે 7મા દિવસે એના ઉપક્રમે અહીંયા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે માટે એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજ, ગાયનેક ડિપાર્ટમેન્ટ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સાથે રહી અને આ કાર્યક્રમની ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી. જેનો મુખ્ય સંદેશ એ છે કે ટકાઉ જીવનની શરૂઆત માટે સ્તનપાન એ ખૂબ આશીર્વાદરૂપી છે અને જે પણ આના માટે અસરકારક વસ્તુઓ છે એને આપણે મજબૂત બનાવવાની છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ માતાનું જે દૂધ છે અથવા સ્તનપાન છે એ જીવનની પહેલી રસી છે અને એ જીવન માટે શ્રેષ્ઠ છે. પરંતુ એક અથવા બીજા કારણથી માતા જે છે એ બાળકના નવજાત શિશુના જન્મ પછી એના 1 કલાકની અંદર જે માતાનું ધાવણ શરૂ કરી શકતી નથી એવા 50%થી વધુ બાળકો આપણા NFHS 6ના સર્વે મુજબ જણાઈ આવ્યા છે. તો મારી આ પ્લેટફોર્મથી, આ માધ્યમથી ખેડા જિલ્લાની જનતાને, ખાસ કરીને આપણી માતાઓ, બહેનો, દીકરીઓને અને ખાસ કરીને આપણા વડવાઓ જે સાસુ છે અથવા તો નણંદ છે, જે આપણા ઘરના વડીલો છે, દાદા દાદી, નાના નાની, એમને મારી ખાસ અપીલ છે કે જ્યારે પણ આપણી સ્ત્રી જે સગર્ભાવસ્થા પછી પ્રસૂતિ થાય તો ઘરે આવ્યા પછી પણ એને એક ઇમોશનલ એક સપોર્ટ આપીએ, એને એવો સ્વાભાવિક રીતે જે માતા છે એને બાળકને દૂધ પીવડાવવા માટે, સ્તનપાન કરવા માટે પૂરો સમય આપીએ અને સાથે સાથે માતાને પણ ખૂબ જ સારી રીતના પોષણ આહાર આપીએ, જેથી માતા અને બાળક બંને તંદુરસ્ત રહે અને આપણા માન્ય પ્રધાનમંત્રીશ્રીની જે આપણી નેમ છે કે વિકસિત ભારતમાં એ જે મોટી હરણફાળ ભરી છે એ દેશમાં આ જે આપણું આવનારું સંતાન છે ખૂબ આરોગ્યમય રહે અને આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને, તે માટે આપ સર્વેને ખૂબ અપીલ છે. સ્તનપાનને આપણે ફરજિયાત ઘર સુધી આને આપણો સંદેશો પહોંચાડીએ. ખૂબ આભાર. હું ડૉક્ટર ચિંતન ઉપાધ્યાય, HOD ગાયનેક ડિપાર્ટમેન્ટ, ડૉક્ટર એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજ, નડિયાદ. આજે વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે જ્યારે એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજમાં આ સપ્તાહની ઉજવણી આપણા જિલ્લાના સમાહર્તા માનનીય શ્રી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં આ આખું સપ્તાહ આપણે ગાયનેક અને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ તેમજ જિલ્લા આરોગ્ય શાખાના સંલગ્નથી આખા ખેડા જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી. લગભગ આખા ખેડા જિલ્લામાં દરેક સગર્ભા અને ધાત્રી માતાઓને આપણે આ સંદેશો પહોંચાડ્યો કે માતાનું દૂધ કેટલું મહત્ત્વનું છે અને શા માટે જરૂરી છે. દરેક જિલ્લા કક્ષાએ, દરેક રાજ્યમાં અને આખા દેશમાં જ્યારે આની ઉજવણી થઈ રહી છે ત્યારે અમે આ સહિયારો પુરુષાર્થ કર્યો. જિલ્લા પંચાયત અને મેડિકલ કોલેજે એ નવતર પ્રયોગ હતો અને એનાથી અમારી ઘણી બધી માતાઓને, બહેનોને, સગર્ભા સ્ત્રીઓને આનો લાભ થયો છે. એ બાબતે માનનીય કલેક્ટરશ્રીએ અમને આગળ પણ આ ચાલુ રાખવાનું અને આ મુહિમ અહીં અટકી ન જાય અને જાહેર જનતાને અપીલ કરી છે કે સ્તનપાન એ બાળકનો અધિકાર છે. માતાના દૂધનું એક ટીપું આપણે રાષ્ટ્ર નિર્માણનું એક ટીપું છે. આવનારા સમયમાં ભવિષ્યનું નિર્માણ કરવા માટે સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને એના થકી સ્વસ્થ પરિવાર આપણે બનાવીએ એવી સાહેબની જે હાકલ હતી એને અમે આરોગ્ય શાખા અને મેડિકલ કોલેજ બંને સાથે મળીને આગળ નિભાવવા માટે કટિબદ્ધ છીએ. અને હું દરેક જણને અપીલ કરીશ કે આવો આપણે આ સૌ આમાં જોડાઈએ અને આપણું એક પણ બાળક માતાના દૂધથી વંચિત ન રહી જાય
એ પ્રમાણે પ્રયત્ન કરીએ.